મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગનું. આજના દિવસની શરૂઆત કરી દઈએ. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ આજે તાજી છું. આજના દિવસની શરૂઆત સવારે 12:30 વાગે કરીએ છીએ. મોડું જ રસોઈ કરવાની હોય છે એટલે ઘરનું કામ ધીમે ધીમે કરી દઈએ છીએ. હવે રસોઈ કરવાની બાકી છે તે કરીએ છીએ. શાક રોટલી બનાવવાની છે તે બનાવી દઈએ. અને ઘર બહુ મસ્ત બધું ચોખ્ખું કરી દીધું. બતાવું તમને મારું ઘર મસ્ત ચોખ્ખું કરી દીધું. પંખા ચાલુ છે એટલે પંખાનો અવાજ આવે છે. બેટરી છે પાર્લરની. જો ઘર બહુ મસ્ત ચોખ્ખું કરી દીધું, બધું કમ્પ્લીટ. અને કિચનમાં જો વાસણનું પોજરું ભરેલું જ રહે અમારા. કિચનમાં મસ્ત બધું સાફ કરી દીધું છે. હવે કિચન પાઉં ફરી વાર બગડશે. રસોડું કોવેલું રસોઈ કરીશું ને એટલે બધા રૂમ બધા સાફ કરી દીધા. આ રૂમમાં પણ બધું સાફ કરી દીધું. સંડાસ બાથરૂમ બધું ધોઈ કાઢ્યું છે. બધું જારી બંધ કરી દીધી. તડકો બહુ આવે છે એટલે જારી બંધ કરી દીધી. નકર આમ તો ઉપરનું અમે ખુલ્લું રાખીએ એટલે અજવાળું આવે ને, પણ તડકો બહુ આવે છે એટલે. અને પાણી તો 24 કલાકનું પાણી છે તે સતત જો પાણી આ ટોકો ભરાયા જ કરે છે. સતત જો છે ને ટોકો ઉભરાયા જ કરે છે. અને આ બધું ઉડી ઉડીને આવે છે ઉપરથી કચરાનું ને એવું બધું. અત્યારે તો મેં ચોક વાળીને ચોક ધોઈ કાઢે તો મારા કપડાં સૂકવાય છે સરસ મજાનો. જલ્દી તોય એલોવેરા તો પેલા ઘેરે નોય જ હોય એલોવેરા છે. અમારે તુલસીને એવું લાવવું છે પણ લવાતું નહીં, ટાઈમનું સેટિંગ નહીં થતું. એટલે જો ટોકો ઉભરાય છે તે ટોકાનું આ તિરાડો પડી છે ને એટલે એના મધમાખીઓ બહુ આવે છે. એ તો આ ઉભરાય તો આથી બહુ આવે છે પાણી. અહીંયા તો નહીં આવતું પણ હવે એથી બહુ આવે છે. એક ગમે તે કોઈક તકલીફ હોય ખબર શું હોય એ ખબર નહીં બહુ મને. પણ જો આ ટોકો એ અહીંથી ઉભરાય છે આટલાથી. જો ઢૂંઢી અને આ ઉડીને આવીને એ તો ગરમ લાઈ જેવું હોય. તડકો તપી તપીને તો પવનનો કપડાં ભેગા થઈ જાય ઉડીને. ક્લિપો ભરાય નહીં તે. રસોડામાં બધું જ ચોખ્ખું તો કરી દીધું પણ હજુ રસોઈ કરવાની બાકી છે. જો પોજરું ભરીને તો વાસણ ઘસાય આખું પોજરું ભરીને. અને બહાર તો જેવો તડકો છે ભયાનક. જો ઘર તો આ કાલનું શાકભાજીને એવું લાવ્યા હતા તે હવે બધું ફ્રીજમાં મૂકી દઉં. ફુલાવર લાવ્યા છે બોલો અત્યારે ઉનાળામાં. પછી ભાજી પાવ કે એવું કંઈક બનાવી દઈશું. કોબી ફુલાવર લાવ્યા છે. બધું જો શણગારી દીધું છે સરસ મજાનું. એટલે હવે રસોઈ કરવાની બાકી છે તે ફટફટ રસોઈ કરી દઈએ. અમારા ઘરમાં પહેલી વખત વડાપાવ બને છે દક્ષુભાઈના હાથનું. અત્યાર સુધી તો પેલા ઘરમાં બહુ પહેલી બને દક્ષુ. હવે આ ઘરમાં પહેલી વખત વડાપાવ ખાવાનું છે અમારા દક્ષુભાઈના હાથમાં. દક્ષુતા પપ્પા એ મીઠું ડોળ્યો અમારે વાળવું પડશે. અમારે દક્ષુભાઈઓ વડાપાવ બનાવવાનું ચાલુ કરી દીધું છે નવા રસોડામાં. પહેલી જ વખત બધી પ્રોસેસ. હા જો એ હોય આ બધું તૈયાર કરીને મૂકી રાખ્યું મેં. અને હવે શેકશે જો એ હોય આવી રીતે શેકી દેવાનું. હજુ વડો શેકવાનો ને બસ પછી તીખું થઈ જશે. પછી તીખો મસાલો હોય ને પાછો. તને તો હવે તીખું જ ભાવે ને. બસ દક્ષુ પછી તીખું લાગશે લોકો. હા જેટલો બધો હતો એ જોજે. તીખું લાગે બેટા. અને આ બધું જો અમે તૈયાર કરીને રાખી. કોથળી ખાલી તો કરવામાં ચક્કરમાં તીખું જેટલું લાગે. ઉતારી દે નીચે એવું. શેકવાનું તેલ રેડી. સ્પેશિયાલિસ્ટ વડાપાવના. તમે વડાપાવના સ્પેશિયાલિસ્ટ હો. વડું ગમે નહીં આર્યા વડું. આ થોડું
રિપેરિંગ કોમ થઈ ગયું લાગે, ચોટી ગયું લાગે એટલે જ્યોતિ નવો તાવે તો હાથમાં આવ્યો તારા. લક્ષુ મારું આમ રહેવું પડે તારા તું. હા ક્યારે દુખી જાય મારું આમ રહેવું પડતું હતું. બસ હું આવું શેકાય તો આવડે તો ભલે. હવે આ તો બધી પ્રોફેશનલ રસોઈ જોયું બેન એવું તને જ મેં બનાવતા શીખવાડ્યું. સારું ને. ગરમી લાગી ને રસોડામાં. બહુ લાઈટ તો અમે રોજ રોતીએ તમને કેવું થતું છે. ટેવ પડી જાય ને લોટની. અરે આમાં મૂક ને કેટલો વાસણ બગાડશો. હા વાસણ બગાડ કરવાનો ઢગલો કર્યો વાસણનો. પ્લેટફોર્મ પર તો જો હા 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 સાહેબનું કહું અલગ રોધ્યું ખીચડી શાકનો ભાખરી જો. ભાજીપા બનાવવાનું તું પ્લાન બદલાઈ ગયો. એટલે આ ભાજીપાવ બનાવતું પપ્પા પાઈન કોઈ મને એસિડિટી થાય ને મને આમ થાય ને એટલે તમો ના બનાય એટલે નકર તો હું બનાવી દેતા કુબીન બે લાવી હતી ભાજીપાવ જ બનાવતું પણ પછી એસિડિટીનો પ્રોબ્લેમ. ટાઈમનું સેટિંગ હશે જ બનાવ્યો કોઈ નક્કી નહીં આપણું બાર સાધનો જ હશે. અમારે તો વૈરા રદક્ષુ રોડ દેખાય નહીં આપણે તો. આજે છે થવો ગરમ મને અડાડતો નહીં ને કે હું બને જોશે આ ખાવાની વસ્તુ જો તે રમત કરા વડાપાવ તૈયાર કરી દીધો. સીટો રાખે થોડો દેખાય ખરો હરખો. એટલે હવે ખાવા તા પપ્પાને બોલાય પંખો કરો પહેલાં પછી બીજી બધી વાતો. તો કશું કરું કરી બેઠા બેઠા મોબાઈલ જોતા લાગી. રાતના વાગી ગયા છે 8:30 9 વાગી જાય 8:30 9 પહોંચે હજુ આવ્યા નહીં હો. રસોઈ કરીને મૂકી છે પણ કોઈ આવી નહીં. હળવું ચડશે ગરમી તો કેમ હું જ છું રસોડામાં તો એટલી ભયાનક ગરમી હોય છે ને રસોડામાં તો કંટાળી જવાય એવું. હા હા એવું છે બધું. જો હું બહાર બેઠી વાત તો કોઈ નહીં હો. આખી સોસાયટીમાં હું એકલી બહાર બે રહી સાહેબને આવ્યા હવે અને હવે એ નાવા ધોવાનું કરીને હું બહાર વાયરો ખાઉં છું. બહાર બે રહી બહારનું વાતાવરણ તમને બતાવું કેટલું સરસ. જો મારી સોસાયટી સુમસાન સુમસાન કોઈ કહેતા કોઈ દેખાતું નહીં. હું એકલી બેહી રહી હું બહાર.